ચલો મિત્રો, આજે આપણે બનાવવાના છે બાજરાના લોટના થેપલા। તે માટે લીલું મરચું લઈ લીધું છે, સૂકી ડુંગળી લઈ લીધી છે, મેથી, ત્યારબાદ લીલું લસણ, સૂકું લસણ અને મરચું, મસાલો, હળદર અને મીઠું લઈ લીધું છે અને થોડું તલ ને જીરું લઈ લીધું છે અને હવે તેને મસ્ત રીતે આપણે મિક્સ કરી લેવાનું છે। મિક્સ કર્યા બાદ આપણે જે મરચું મસાલો હતો તે અંદર એડ કરી દેવાનો છે અને ત્યારબાદ આપણે તલ ને જીરું પણ અંદર એડ કરી દેવાનું છે। મસ્ત રીતે આપણે તલ ને જીરું એડ કરી દીધું છે અને હવે તેમાં થોડું આપણે તેલ એડ કરી દઈશું અને મસ્ત રીતે લોટને આપણે બાંધી લેવાનો છે। તે માટે આપણે પાણી લઈ લીધું છે, ગરમ પાણી લીધું છે, તેથી થોડા થેપલા મસ્ત ક્રિસ્પી થાય તેવું કહેવામાં આવે છે, એટલા માટે ગરમ પાણી લઈ લીધું છે અને મસ્ત રીતે આપણે હવે લોટ ધીમે ધીમે રીતે બાંધી લેવાનો છે અને તમે જોઈ શકો છો ફાઇનલી આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે અને હવે આપણે થેપલા બનાવવાની તૈયારી કરી દીધી છે અને જો મસ્ત રીતે આપણા થેપલા બનીને તૈયાર થઈ રહ્યા છે। હવે આપણે થેપલા મસ્ત આપણા થેપલા બનીને તૈયાર થઈ રહ્યા છે। હવે તેને આપણે શેકી લેવાના છે ધીમા ફ્લેમ પર। જો આપણા થેપલા મસ્ત રીતે શેકાઈને તૈયાર થઈ રહ્યા છે અને હવે તેને આપણે ફેરવી લેવાનો છે, કેમ કે બળી ના જાય ને। ફાઇનલી આપણા થેપલા બનીને તૈયાર થઈ ગયા છે। હવે તેના જોડે આપણે ખાવા માટે દહીં અને અથાણું લઈ લેવાનું છે અને ફાઇનલી મેં થેપલાની ડીશ સજાવી દીધી છે મસ્ત મજાની। દહીં અને અથાણું ખાવાની બહુ મજા આવી ગઈ ફ્રેન્ડ્સ। તમે પણ આવો કોઈક દિવસ થેપલા અને દહીં ખાવા માટે બહુ મજા આવશે। તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો, બહુ મસ્ત થેપલા બને છે।